વડનગરમાં શ્રાવણના પ્રારંભે યોજાઈ ભવ્યાતિ ભવ્ય ડમરૂ યાત્રા 108 નિષ્ણાત કલાકારના વાદનથી નગર બન્યું શિવમય તો સંઘવીએ હેરિટેજ રિક્ષાની પણ કરી સવારી। ऐतिहासिक और प्राचीन नगरी वडनगर में श्रावण मासना पावन पर्वे भक्ति संगीत और संस्कृति अनोखो त्रिवेणी संगम रचायो छे। गुजरात सरकार द्वारा आयोजित वडनगर श्रावणोत्सवनो ऐतिहासिक शर्मिष्ठा तळावथी प्रारंभ थयो हतो। राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवीए आ महोत्सवનું उद्घाटन કરી તેના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરૂ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રામાં હર્ષ સંઘવીને પણ ડમરૂ વગાડ્યું હતું। આ ડમરૂ યાત્રામાં 108 નિષ્ણાંત કલાકારો દ્વારા એક સાથે કરવામાં આવેલા ડમરૂ વાદનથી સમગ્ર નગર શિવમય બન્યું હતું। શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ ભક્તિમય પદયાત્રા હાટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી સંપન્ન થઈ હતી। ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। વડનગરમાં ડમરૂ યાત્રામાં હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હેરિટેજ રિક્ષામાં સવારી કરી। ડમરૂ યાત્રા બાદ હર્ષ સંઘવી નવ વિનીકૃત રિક્ષામાં સવાર થયા અને રિક્ષાની મજા માણી। હર્ષ સંઘવીએ હળવા અંદાજમાં એમ પણ કહ્યું કે સરકારી ગાડીમાં જે આનંદ ન આવે એ રિક્ષામાં આવે છે। ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। આ હેરિટેજ નગરી છે તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વડનગરમાં 100થી વધુ હેરિટેજ રિક્ષા બનાવવામાં આવી છે, જેમાં ઐતિહાસિક વારસાની ઝલક જોવા મળે છે। વડનગર આવનારા પર્યટકોને ગુજરાત અને વડનગરના ઇતિહાસને જાણે તે માટે આ પહેલ કરાઈ છે। તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો, પરંતુ આજે અમારી વિશેષ રજૂઆત સુપર પ્રાઇમ ટાઈમમાં જુઓ। ધોધમાર સંકટ, મુશળધાર આફત, બરાબર રાત્રે 7:56 કલાકે।